એક સામાન્ય વિદ્યાર્થી પણ જે ધારે ને એ કરી શકે છે. એક સામાન્ય વિદ્યાર્થી પણ પોતાની જિંદગી છે ને બદલી શકે છે. કેવી રીતે? તો એક સામાન્ય વાર્તાથી આપણે સમજીએ કે એક ગામની અંદર એક નબળો વિદ્યાર્થી છે ને રહેતો હતો. આપણે એ વિદ્યાર્થીનું નામ રાખી દઈએ રવિ. જ્યારે સ્કૂલમાં જાય તો એમને બધા લોકો ચીડવે, કારણ કે ભણવામાં નબળો હતો. હવે કોઈ પણ વિષયમાં પાસ થઈ ન શકે અને ચીડવે ને એટલે મનની અંદર એને લાગી ગયું કે આ લોકો મને ચીડવે શું કરવા, શા માટે ચીડવે છે. એક વ્યક્તિએ એમને કીધું કે તારી અંદર શક્તિઓ ઘણી બધી છુપાયેલી છે, બસ ખાલી એને બહાર કાઢવાનો સમય જોઈએ. અને હવે એ સમય તારી પાસે છે તો પરીક્ષામાં કંઈક એવું કરી બતાવ કે તું આ સ્કૂલની અંદર ટોપર બની શક. ત્યારે એ વિદ્યાર્થીને રવિએ પોતાના આ વાત દિલમાં લગાડી લીધી અને એ વિદ્યાર્થી, તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે એ વિદ્યાર્થી આખા સ્કૂલની અંદર ટોપર છે. કઈ રીતે? તો પોતાનો જે અભ્યાસક્રમ હતો અને પોતાનું જે રૂટીન હતું એ થોડું બધું એને ચેન્જીસ કર્યું. શું કર્યું? તો રોજ 2 કલાક એને વાંચવા માટે સમય આપ્યો. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ એને ઓછો કરી નાખ્યો. કારણ કે વિદ્યાર્થીઓને સૌથી મોટી જે ખામી હોય ને એ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. એમાં પણ જે સ્ક્રોલિંગ થતું હોય, સ્ક્રોલિંગની અંદર સમય ક્યાં જાય છે એ ખબર રહેતી નથી. અને પછી રિઝલ્ટ આવે છે ફેલિયરનું, કાં પછી આવે છે એકદમ લો પર્સન્ટેજનું. એ આગળ છોકરો વધી શકતો નથી. માઇન્ડ આખું પોતે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. આની અંદરથી આપણે શીખ શું મળે કે હરેક વ્યક્તિની અંદર પૂરેપૂરી ઈચ્છા શક્તિ હોય જ છે. કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ હોય જ છે. બસ થોડુંક જે ડિસ્ટ્રેક્શન છે એ એમને પોતાને દૂર કરવું પડે. એ ડિસ્ટ્રેક્શન શું છે એ પોતાને ધ્યાન રાખવાનું હોય. અને એ ડિસ્ટ્રેક્શન દૂર કરવા માટે આપણે પોતાને જ સમય આપી વિચાર કરીને અને ધ્યાન રાખવું પડે કે આપણે જે ધારીએ એ કરી જ શકીએ છીએ. અને એ વિદ્યાર્થી આપણે એનો ટૂંકની અંદર સાર આપણે મેળવીએ કે પોતાને ક્યારેય છે ને ઓછું નહીં આંકવાનું કે હું નબળો છું. આપણે હંમેશા સર્વશ્રેષ્ઠ જ છીએ. હંમેશા જે કંઈ વાંચીએ છીએ, જે કંઈ કરીએ છીએ એ હંમેશા ફોકસ સાથે અને એક ધ્યાન ચિત્તે આપણે વાંચવું જોઈએ. સતત મહેનત સફળતા આપણને આપે જ છે. લોકો શું કહેશે એ મહત્વનું નથી, તમે શું કરી શકો છો ને એ મહત્વનું છે. આ દુનિયાનું કડવું સત્ય છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. નમસ્કાર.